આવતો વિડીયો બનાવતા, પણ બોલી દઉં છું હું જવાની છું ઘરે. તમે આવશો નહીં લઈ જવા, પણ છે ને હવે બંને છે ને હવે અલગ થઈએ છીએ, તો મિસ યુ લોટ. મારા જોડે શબ્દ નથી. મારા જોડે શબ્દ નહીં, બંધ થઈ ગઈ છે, પણ હું થોડી એક્સાઇટેડ છું કેમ કે મારે એટલે ઘરે ચાલો એટલે વિડીયો બનાવવા છે પહેલી વાર, એટલે એક્સાઇટેડ છું. તો મારા વિડીયોમાં પહેલી લાઈવ મારો વાંધો નહીં, ચાલશે એટલું તો. મારી કેમ કેમ કે- વિડીયોમાં પહેલી વાર આવી નહીં. જલસ થઈ હતી થોડુંક, પણ તમને નહીં કહેવા. પણ છે ને હું જવાની છું, તો આજે જતી રહેશે આ તો, પણ હું કાલે આવશે મારા પપ્પા, પછી હું જઈશ. એટલે બાય બાય, ટાટા. આ છોકરી છે બીજી ભૂલતી બી નહીં લઈ જતી. મેં તો મન નહીં લઈ જાય. ક્યારે મિત્તલ આ રિયાલિટી બતાવવાની છે તમારે હવે. આ જો અને જો આ ડાઈ છોકરી એટલે તમે બધા ડાયા તો હું એકલી જ ગોડી આજે કઈક ઇમોશનલ મોમેન્ટ ચાલી રહ્યા છે. કેમ કે રંજનબેન જઈ રહ્યા છે સામાન ખાલી કરીને, અમારું રૂમ ખાલી કરીને જઈ રહ્યા છે. બધા ઇમોશનલ મોડમાં જઈ રહ્યા છે. પણ બહુ ઈચ્છા હતી કે હું રિંકુને વિદાય આલવા અહીંયા રોકું, પણ બાય ચાન્સ એવું બની રહ્યું છે કે રિંકુને વિદાય આલવા અમારે અહીંયા રોકાવાય એવું નથી. તો મને હું હોઈશ ઘરે અને રિંકુબેન મને કીધા વગર અહીંયાથી વિદાય લઈ રહેશે. અત્યારે નહીં જવાનું, સામાન લઈને ચાલુ થઈ ગઈ છે, બહુ જલ્દી છે ઘરે જવાની. જઈશ ને પણ એમ. હા આઈ મોટી શું કહેવાનું હતું? કશું જ નહીં, શબ્દ જ નહીં આજે. હું જાઉં છું ઘરે, પણ હું જઉં થોડા દિવસ માટે. રિંકુ જાય છે પરમાનન્ટ કીધા વગર મને. ના પાડી દીધું તો ઘરે જાય કીધા વગર. તારા પણ યાર સમજો સમજો, રાત્રે સમાપ્ત કરવાનું. સમજી હું કામ હતું યાર જવાનું ઘરે. એ મારા રૂમમાં દઈ દે. રૂમની હાલત બહુ ગંદી છે, નહીં જોવા લાયક. રૂમની હાલત બહુ ગંદી છે, જોવા લાયક નહીં. अभी नहीं मिलेंगे इसमें हम, यादों हमारी रहेगी. હાય રિંકુ. हाय. બાય બાય. મત તો